કરદમ પલ્લી મધ્યે કુંભીપાક, નિસ્દિન ફરતો પંખ વચાડે ચાક. ચાક પર કંઈક સમયના વહાણ નાંગરે, ઈચ્છાઓના પહાણ પાંગરે. ચહુદીસ પ્રસરે દગદગતો રે લાવા, લાવા તિરાડ વાટે ખીણમાં ઉતરે, અને સજીવન થાય ક્ષણમાં કાષ્ઠપૂતળી. કાષ્ઠપૂતળી પૂછે મારી 23 ઓગસ્ટ ક્યાં છે? કાષ્ઠપૂતળી પૂછે મારી સાલ 1952 ક્યાં છે? કાષ્ઠપૂતળી પૂછે મારું ગામ શેખડી ક્યાં છે? કાષ્ઠપૂતળી પૂછે મારી ડીંબ રોબતી એ ક્ષણ ક્યાં છે? કાષ્ઠપૂતળી પૂછે ક્યાં છે મારું પૂર્વજની ઓપાર ઉભેલા પૂર્વજનું સંધાન, અનુસંધાન. અનુ ને નાસિકાની વચ્ચે મારા બંધ રહ્યા દ્વાર, અવિચળ દુર્ગાવસ્થાનો વેંઢારે ભાર. તથાગત પ્રગટપણે હું દુર્ગ કાષ્ઠનો, અને દુર્ગના કોઈ અજાણ્યા સન્નિવેશે અવલંબે અવકાશ. આ મારો શ્વાસ કે મારો લાવા જઈને કોઈ અજાણે પ્રાંત પખાડે પગનું તળિયું. પગનું તળિયું લગરીક સ્પર્શે ત્યાં તો મારો પિંડ સમૂળગો બહેરો ઘેરો. રેકત થાય કદમવત જનન અંગનો પ્રાણ, સજીવન સ્ખલન કર્મને છે. પણ હું કાષ્ઠને હોમું મારા લાવા વચ્ચે, અણુ અણુ લોપાવા વચ્ચે, અને પ્રગટતી વ્યુત્પત્તિને ભાડું. 1952ની 23 ઓગસ્ટ પૂર્વે ગામ શેખડીની સરહદની પાર હતો હું જબક જબક અજવાળું, કોઈ અનાદિ સ્વર્ગ વૃક્ષની છાયાઓમાં. મને સાંધતો મારી સાથે હું વિચરું છું. મન્વંતરની ભરી પિયાલી બ્રહ્માંડો વગાડી, તેમાં પાન કરું છું મારું. ત્યાં તો ઘેની આંખે મેં જ મારો અશ્વમેઘ પડકાર્યો, ને હું ઢળી પડ્યો થઈ કાષ્ઠપૂતળી. ઓગસ્ટ 23, 1952 ને કાંઠે, ચાક ઉપર આ ફરતા કુંભીપાકને માથે. જયેન્દ્ર શેખડીવાળા એ નામના સ્પર્શથી આપણને એક વિરાટ અલગારી અસ્તિત્વનો અનુભવ થયા વિના ન રહે. જયેન્દ્ર શેખડીવાળાની કવિ, વિવેચક, અધ્યાપક, ચિત્રકાર, નાટ્યકાર, ફિલ્મકાર, ચિંતક, તત્વજ્ઞાની મુદ્રાઓ આપણને પ્રતિપળ સ્પર્શતી રહે એટલું જ નહીં, એક ટોળાની બહારના એકલપંથ પ્રવાસી એવા નકરા ન ફકરા માનવના અસ્તિત્વનો અનુભવ પણ કરાવતી રહે. જયેન્દ્ર શેખડીવાળામાં આપણને કશુંક ન સમજાય એવું ચિત્તની પારના પ્રદેશનું તત્વ અનુભવાય છે, જે તેમના અસ્તિત્વ અને વ્યક્તિત્વની એક નવી જ ઓળખ કરાવી જાય છે. તેમના કાવ્ય સર્જનની ભોંય પણ ચિત્તપારના અસ્તિત્વીય પ્રદેશો, આધ્યાત્મના જળ અને માનવીય સંવેદનાઓની ઉર્વરતાનો અનુભવ આપે છે. તેમના પ્રથમ કાવ્ય સંગ્રહ કલ્કીની વિલક્ષણ પ્રસ્તાવનામાં મોક્ષમયી વાસના એટલે કવિતા મારે મન બોલવું છે આ ક્ષણે આ કવિતા વિશે. સંખ્યાતીત સમયો અને વિશ્વો પાર કરીને બોલું છું, ત્યારે આ અવાજ તમે માનો છો એટલો સ્થૂળ કે સાંપ્રત નથી જ. અસંખ્ય સૂક્ષ્મતાઓમાં ઓગળી ગયેલી મર્યાજ અને આદિતત્વ વચ્ચેનો સેતુ છે આ કવિતા. જ્યાં સ્થળ કાળહીન દિશામાં વિચરું છું, પરંતુ વસું છું સાંપ્રત ક્ષણોમાં સ્થૂળ રૂપે જયેન્દ્ર શેખડીવાળા તરીકે.
ગુજરાતી શબ્દોની પૃષ્ઠભૂમિમાં તમારી સમક્ષ મારો એક પગ સ્થૂળ સાંપ્રતમાં છે અને બીજો અનાદિ વિશ્વોની રચકણોમાં ભળી જઈને અદૃશ્ય થઈ ગયો છે. આ બેઉ પગે ચાલ્યો છું હું, આ કવિતા. તેથી જ કદાચ સુરેશ દલાલ નોંધે છે તેમ ગુજરાતી નવી કવિતામાં જયેન્દ્ર શેખડીવાળા એક એવું નામ છે જ્યાં આગળ અટકવાનું મન થાય. એની પાસે જવું જોઈએ, એને દૂરથી હેલો ન કહેવાય. જયેન્દ્રની કવિતામાં આમ દૃશ્ય, અદૃશ્ય, વ્યક્ત, અવ્યક્ત, લૌકિક અને કંઈક અંશે અલૌકિક વાસ્તવિકતા અને કલ્પનાનું સંયોજન, સંમિશ્રણ જોવા મળે છે. એમની પોતાની ફિલસૂફી કે આધ્યાત્મ પોતાની રીતે પ્રગટે છે. નવા કવિની કવિતા વાંચીએ ત્યારે ઘણીવાર એવો અનુભવ થાય છે કે આ કવિ લખે છે સારું, પણ એની કવિતામાં આગલી પેઢીના પ્રસિદ્ધ કવિના ભણકારા વાગતા હોય. જયેન્દ્રની કવિતા વાંચતા એવો કોઈ અનુભવ નથી થતો. કોઈ પૂછે કે જયેન્દ્ર કેવું લખે છે, તો એવો જવાબ આપવો પડે કે જયેન્દ્ર જેવું લખે છે. કોઈ નવો અવાજ પ્રગટે તો આ નવો અવાજ નવો છે એટલું કહેવા પૂરતી આપણી વિવેચના જાગૃત હોય તો નવા કવિને પણ નવા અવાજના ઉઘાડનો આનંદ અનાયાસ મળે. અલગારી વ્યક્તિત્વ ધરાવતા જયેન્દ્ર શેખડીવાળાનો જન્મ તારીખ 23 ઓગસ્ટ 1952ના રોજ પેટલાદ તાલુકાના નાનકડા એવા શેખડી ગામમાં થયો હતો. વતન સ્મરણ કરતા તેમણે લખ્યું છે, ગામ શેખડી ક્યાંક વસ્યું ટહુકાના ઘરમાં, ઉગી નીકળ્યું ઝાડ થઈ ક્ષણમાં નાગરમાં. જયેન્દ્ર શેખડીવાળાએ પ્રાથમિક શિક્ષણ વતન શેખડીમાં લીધું અને માધ્યમિક શિક્ષણ પેટલાદમાં. કોલેજનું શિક્ષણ પેટલાદ કોલેજમાં અને પાછળથી નલિની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વલ્લભ વિદ્યાનગર ખાતે મેળવ્યું. ત્યાંથી તેઓ BA થયા. ત્યારબાદ MAનો અભ્યાસ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગમાંથી પૂર્ણ કર્યો. BAમાં ગુજરાતી વિષયમાં ડિસ્ટિંક્શન સાથે પ્રથમ વર્ગ આવવા બદલ ઉમાશંકર જોશી સુવર્ણચંદ્રક મળેલો. તેમણે LLBનો અભ્યાસ પણ પ્રથમ વર્ગ સાથે પૂર્ણ કર્યો. ઈસવીસન 1976થી ઈસવીસન 1980 દરમિયાન UGCની રિસર્ચ ફેલોશિપ મેળવી. PhD માટે સંશોધન કાર્ય કર્યું. તેમના PhDનો વિષય હતો રાવજી પટેલ એક અધ્યયન. જયેન્દ્ર શેખડીવાળાની વિદ્યાર્થીય કારકિર્દી તરીકે અને અન્ય જમા પાસા વિશે પ્રતિભાવ સાંભળીએ ડૉક્ટર નરેશ વેદનો. ગુજરાતી વિભાગના જે વિદ્યાર્થી અને તેજસ્વી વિદ્યાર્થી છેક 1957-58થી શરૂ થયેલો આ વિભાગ, એમાં ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં આવી ગયા છે, પણ મારી દ્રષ્ટિએ એમાં સૌથી વધારે તેજસ્વી વિદ્યાર્થી હોય તો તે જયેન્દ્રભાઈ. 1980થી તેઓ ચીખલી કોલેજમાં વ્યાખ્યાતા નિમાયા. ઈસવીસન 1985થી તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા અને હાલ તેઓ એસોસિએટ પ્રોફેસરના પદ પરથી નિવૃત્ત થયા છે. જયેન્દ્ર શેખડીવાળાનું જીવન સંઘર્ષપૂર્ણ હોવા છતાં સંપૂર્ણ જાગૃતિ સાથે હળવાશપૂર્વક જીવવાની તેમની નેમ રહી છે અને ગંભીરતાપૂર્વકની હળવાશથી તેઓ જીવે છે. ચાલો મળીએ જયેન્દ્ર શેખડીવાળાના કુટુંબીજનોને. સૌપ્રથમ એમના મોટાભાઈ જસવંત શેખડીવાળાના મુખે એમની વાત. મિત્ર જેવા સંબંધ વધારે. આમ મિત્ર પણ નોકરી દરમિયાન ઓફિસિયલ, ત્યાં ભાઈ નહીં.
ત્યાં એને કંઈ ગડબડ હોય તો રીતસર નોટિસ આપો હું પોતે કે હવે સીધો રહેજે, નહીં તો પછી તને નુકસાન થશે. પછી બરાબર કરે. એટલે નોકરીમાં ઓફિશિયલ હું હેડ તરીકે વર્તું, પણ નોકરીની બહાર ફ્રેન્ડ, મિત્ર, અને એ રીતે જ આખી જિંદગી. અને મારી પણ એ ખૂબ આમન્યા જાળવે. હું ના કહું તો એની ઈચ્છા હોય તો પણ ના કરે, કે મોટા ભાઈની ઈચ્છા વિરુદ્ધ ના જવાય. એટલી આજ્ઞાંકિત ખરો અને એને એટલો પ્રેમ પણ ખરો. મને ઘણી જયેન્દ્ર શેખડીવાળાની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી તેજસ્વી રહી હતી અને અધ્યાપક તરીકે પણ તેમણે પોતાનું તેજ અને પ્રભાવ તેમના આગવા દ્રષ્ટિકોણથી પાથર્યો. તેમણે 30 વર્ષ સુધી અધ્યાપક તરીકે સેવાઓ આપી છે. જયેન્દ્ર શેખડીવાળાની જ્ઞાન પ્રસાર કારકિર્દી વિલક્ષણ રહી છે. તેઓ સદાબહાર શિક્ષક છે. તમામ કળાઓ ઉપરાંત જીવન વિષયક અનુભવ જ્ઞાન અને સૈદ્ધાંતિક જ્ઞાનની જાણે તેઓ પરબ માંડીને બેઠા છે. તેઓ નકશીક અધ્યાપક છે અને એટલે જ વર્ગખંડ હોય, પોતાની કેબિન હોય, જાહેર માર્ગ હોય કે હોટલ બહારના બાંકડા હોય, ગમે તે સમય હોય, ગમે તે ઋતુ હોય, તેઓ સતત કશાક જ્ઞાનવર્ધક શિક્ષણ કાર્યમાં સંડોવાયેલા હોય છે. જીવન અને જગત વિશેનું અનુભૂત જ્ઞાન હોય કે સર્જનાત્મક કળારૂપોનું સૈદ્ધાંતિક જ્ઞાન હોય, તેઓ વિદ્યાર્થીઓમાં તે રૂપવાની મથામણ કરતા રહે છે. અધ્યાપન કાર્ય દરમિયાન તેમણે અનેક સર્જનાત્મક શિબિરો, સાહિત્યિક વ્યાખ્યાનો, રેડિયો વાર્તાલાપો, નાટ્ય પ્રવૃત્તિઓ, વર્કશોપ, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરેલા છે. જયેન્દ્ર શેખડીવાળા કવિ, વિવેચક, સંપાદક, નાટ્યકાર અને વાર્તાકાર છે. તેમની પાસેથી 3 કાવ્ય સંગ્રહો મળે છે: કલ્કી, કરદમપલ્લી, કિંવદંતી. કલ્કી તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ. આ કાવ્ય સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું મહેન્દ્ર ભગત પારિતોષિક મળેલું. તેમણે ગીત, ગઝલ, લઘુકાવ્ય, અછાંદસ, દીર્ઘકાવ્ય અને ગદ્યકાવ્યનું સર્જન કર્યું છે. 6મા-7મા ધોરણમાં હતા ત્યારે તેમણે શેખડી ગામના ખૂણે બેસી અનેક રહસ્યપ્રધાન, પ્રણયપ્રધાન વાર્તાઓ રચેલી, જેની હસ્તપ્રત આજે એમની પાસેથી મળી આવે છે. શાળા કોલેજ દરમિયાન વાંચનનો શોખ વધેલો, જેથી તેમની રુચિ ઘડાયેલી. પેટલાદ કોલેજમાં ભણતા ત્યારે કોલેજના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે યોજાયેલા કવિ સંમેલનમાં પ્રિયકાંત મણિયાર, ગની દહીવાલા અને ફકીર મોહમ્મદ મંસૂરીને પ્રત્યક્ષ મળવાનું થયેલું અને કવિ ફકીર મોહમ્મદ મંસૂરીના કહેવાથી જ તેઓ પેટલાદ છોડી વિદ્યાનગર આવ્યા અને મોટાભાઈ જશવંત શેખડીવાળાની પાસે રહી ભણતા. કવિ ફકીર મોહમ્મદ મંસૂરીના માર્ગદર્શનને કારણે તેમનો સાહિત્યિક પ્રેમ વિકસતો થયો અને સર્જનાત્મક રીતે અભિવ્યક્ત પણ થયો. સમર્પણ, કવિતા, કવિલોક, શબ્દસૃષ્ટિ એમ અનેક સામયિકોમાં એમનું કવિમૌન પ્રગટતું રહ્યું. કવિતા ઉપરાંત તેમણે અંગત છબી અને કથેતી નામના 2 વિવેચન સંગ્રહો પ્રગટ કર્યા છે. ઉપરાંત તેમણે પ્રેરણા, ક્રીડા અને અધિગમનું પણ સંપાદન કરેલ છે. ભારતીય યુગચેતનાને ઝીલતા કાવ્યોનો હિન્દી સંગ્રહ પોખરનામા પણ પ્રગટ થયો છે, તો અંગ્રેજીમાં
તેમનો વિશ્વ સંવેદનાને ઝીલતા કાવ્યોનો સંગ્રહ સમથિંગ અબાઉટ લિટલ લેસી પૃથ્વીબાલા પણ પ્રગટ થયો છે. ચાલો હરીશ મીનાશ્રુને મળીએ. જયેન્દ્રએ આ દિવસો દરમિયાન એના ચિત્તની અંદર જે પ્રકારના તરંગો જાગ્યા એ પ્રકારે કામ કરવાનું એણે પસંદ કર્યું કે ભાઈ આજે મારે ચિત્ર કરવું છે તો એણે ચિત્ર કર્યું હોય, કવિતા લખવી છે તો કવિતા લખવી, નાટક લખવું છે તો નાટક લખવું, કદાચ કોઈને ગરબા લખ્યા ન થાય તો એ પણ. એટલે એ જુદા પ્રકારની હળવાશથી અને જુદા પ્રકારની ચિત્રતા વિચિત્રતા પણ પેલી પોઝિટિવ પ્રકારની વિચિત્રતા, આપણે અહો વૈચિત્રમ નથી કહેતા એવું એક તત્વ, અનપ્રેડિક્ટેબિલિટી એ જયેન્દ્રનામાં ભારે. અને એણે એની જે ક્રિએટિવિટી છે એની પર જુદી જુદી રીતે અસરો કરેલી છે. એટલે આજે પણ તમે જયેન્દ્રની કવિતા લો તો તમને ખ્યાલ આવે કે એની જે ડિક્શન છે, એમાં જે આવતા શબ્દો છે, એમાં આવતી જે વાત છે, એનું થીમ, એ બધા પર એનું જે એક ચોક્કસ પ્રકારની એની વિચારસરણી છે અથવા એની અંદરમાં આ પ્રકારની જે વિલક્ષણતા છે એની એક છાપ પડતી રહેતી હોય છે. અને એ જ એને બીજા કવિઓ કરતાં જરા જુદા બનાવે છે કે જે સુષ્ટુ ગોઠવીને કવિતા લખતા હોય અથવા કવિતા લખવી છે એવા સંકલ્પથી કવિતા લખતા હોય એના કરતાં જરા જુદી રીતે કવિતા લખાવડાવે છે. જયેન્દ્ર શેખડીવાળાએ નાટકો લખ્યા છે અને ભજવ્યા છે. તેઓ અભિનયની કળા જાણે છે, તો તેમણે દિગ્દર્શકનું કાર્ય પણ કર્યું છે. તેમણે લખેલા નાટકોમાં તમરા, બીપ બીપ સંદીપ, વડલો, માનવ મંદિર વગેરેનો સમાવેશ થાય છે. તેમના 5 બાળ નાટકો રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલા છે. આ ઉપરાંત જયેન્દ્ર શેખડીવાળાએ ઓડિયો કેસેટ્સ પણ આપી છે. નિરોગી બાળવર્ષ, જો બન્યું, મધુર સત્સંગ, જલા બાપાના મંદિરે, મેઘલ જીવજે જલની ધાર વગેરે. જયેન્દ્ર શેખડીવાળાએ લખેલા નાટકો અને ગીતો સંદર્ભે પ્રદીપ પટેલને સાંભળીએ. આજે એક સારા દિગ્દર્શક તરીકે હું કામ કરી રહ્યો છું. પેરિસ, અમેરિકા, લંડન. હું સ્વામિનારાયણ સંસ્થાના બહુ મોટા મોટા પ્રોજેક્ટ્સ કરું છું. 40 થી 45 લાખના એક બેલે અને નૃત્ય નાટિકાઓ હશે અને જબરજસ્ત એના બધા જ ગીતો સ્ક્રીન પ્લેથી લઈને બધું જયેન્દ્રભાઈ અત્યાર સુધી નહીં તો મેં 300 થી 400 ગીતો એમની પાસે લખાવ્યા હશે અને 500 જેટલી કપલેટ્સ. એમણે લખેલા ગીત હજી પણ વર્ષોથી મંદિરોમાં ગવાય છે અને લોકો જયેન્દ્રભાઈને યાદ કરે છે. જયેન્દ્ર શેખડીવાળાએ લોકજીવનના, ગ્રામ જીવનના અને આદિવાસી જીવનની વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ દર્શાવતી તથા માનવ જીવનના આદર્શોની સિદ્ધિ પ્રેરણા પ્રગટાવતી કેટલીક ટેલિફિલ્મો, સિરિયલો લખ્યા છે. લોકો વચ્ચે ફરીને તેમની સમસ્યાઓ જાણીને ઈસરો સાથે મળીને તેમણે ખેડા જિલ્લાના ગ્રામ વિસ્તાર અને મધ્યપ્રદેશના જાબુવાના આદિવાસી વિસ્તારોને સ્પર્શતી શ્રેણીઓ લખી છે. ફિલ્મ, ટેલિફિલ્મ અને નાટક વિશે એમના ખાસ મિત્ર ચતુર પટેલને સાંભળીએ. બહુ ક્રિએટિવ કવિ, સ્વભાવે અલગારી, ફકીર જેવો હરફન મૌલા માણસ, કોઈની કસી પડી ના હોય, પોતાની મસ્તીમાં જીવે. એનું એક ઉત્તમ કામ કે શિક્ષક તરીકે ઉત્તમ, ક્યારેય વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને ઉત્તમ મળે એવું કામ કરે. પણ શિક્ષણ ઉપરાંત એ બહુ જ ક્રિએટિવ માણસ. અમે ઘણા વર્ષો ઈસરો ડેકુમાં સાથે કામ કર્યું. ટીવી સિરિયલોમાં ઘણી બધી ટીવી સિરિયલો એને લખી, કેટલાકમાં એને એક્ટિંગ કરી. અમે સાથે કામ કરીએ. એક્ટિંગ પણ અદ્ભુત કરે, પણ એક્ટિંગ કરતા એનું રાઇટિંગ બહુ અદ્ભુત, એની ક્રિએટિવિટીની સમજ પણ અદ્ભુત. શોર્ટ કેવી રીતે લેવો,
કયા એંગલથી લેવો અને કેવી રીતે કામ કરવું, એની સાથે કામ કરવામાં બહુ મજા પડે. જયેન્દ્ર શેખડીવાળા દરેક પ્રકારની કલામાં રસ દાખવે છે. સાહિત્ય કલા ઉપરાંત ચિત્રકલા અને સંગીત કલા તેમના રસના વિષયો રહ્યા છે. તેમણે ઘણા ચિત્રો પણ કર્યા છે. એટલું જ નહીં, તેમના ચિત્રોના પ્રદર્શનો પણ યોજાયા છે. તો ચાલો ચિત્રકાર જયેન્દ્ર શેખડીવાળા વિશે જયદેવ શુક્લનો પ્રતિભાવ સાંભળીએ. આ અરૂઢ એવું એનું વ્યક્તિત્વ, અરૂઢ એવી અભિવ્યક્તિ અને આ આખાય એના સર્જનનો આ વિશેષ વિશે બરાબર યાદ કર્યું. એક દિવસ જયેન્દ્રને ત્યાં હું રાત્રે રોકાયેલો અને પછી એણે વાત કરી એટલે અમે ચિત્રો જોવા માટે ઉત્સુક થયા. કપિલાએ જમાડ્યા બરાબર. એ પછી જ્યારે ચિત્રો કાઢવા બેઠો ત્યારે પણ આવું થયું હતું કે એક ચિત્ર સાથે બીજું ચિત્ર ચોંટી ગયેલું, ઓઇલ કલર, અને છતાં હું હરીશ સાથે પૂરેપૂરો સંમત છું કે એ જેને આપણે એમ કહીએ છીએ કે આ અમૂર્ત ચિત્રો, એ અમૂર્ત ચિત્રોમાં પણ જયેન્દ્ર જે રીતે પોતાની ઉર્જા વ્યક્ત કરી શકેલો એ એનું સ્મરણ હજી મનમાંથી ભૂલતું નથી. આવા જયેન્દ્ર શેખડીવાળાને આપણે જાણ્યા, પરંતુ જેઓ જયેન્દ્ર શેખડીવાળાની ખૂબ નજીક રહ્યા છે એવા ચિત્રકાર શ્રી કનુ પટેલને સાંભળીએ. ડૉક્ટર જયેન્દ્ર શેખડીવાલા એ મારે મન એક નાટકકાર, નિર્દેશક, સાહિત્યકાર, ફિલોસોફર, કલાકાર અને મારા જીવન સાથે જોડાયેલું અનન્ય અંગ છે. જીવનમાં જ્યારે પહેલી વાર જયેન્દ્ર શેખડીવાળાને મળવાનું થયું ત્યારે લગભગ 1984-85ની સાલમાં અમે મિત્રો બન્યા. તે વખતે હું વિદ્યાર્થી હતો અને મારા વિદ્યાર્થી જીવનમાં એમને અવારનવાર એમની સાથે મેં ખૂબ નાટકો કર્યા, ખૂબ ટીવી સિરિયલો કરી. અલબત્ત એવું કહી શકાય કે એ નાટકમાં અને ટીવીમાં લાવનાર મને એ છે. સાહિત્યમાં મારી આંગળી પકડી એમણે અને મને વાતો કરી અને શીખવાડ્યું. તદુપરાંત ફિલોસોફિકલી જે કંઈ પણ મારામાં ડેવલપમેન્ટ આવ્યું એ પણ એમના સત્સંગના કારણે આવ્યું. નાટકોમાં એમણે એક તો પ્રયોગશીલ રાઇટર અને બહુ જ પ્રયોગશીલ નિર્દેશક પણ એ રહ્યા છે. ટીવી સિરિયલમાં એમણે એટલું બધું સ્પોન્ટેનિયસ લખ્યું છે અને એટલું બધું અમે લોકોએ ભજવ્યું છે અને એમની પાસે એટલા બધા આઈડિયાઝ હોય કે વાત કરતા થાકે નહીં. અને એ બધા આઈડિયાઝ એવી રીતે આમ રસ્તે જતા પાનને ગલ્લે હોય કે એમને કોઈ સ્થળ અને સમયથી એ પર છે, એટલે કોઈ પણ ક્ષણે આપણને એ શીખવાડે અને કોઈ પણ સ્થળે આપણને શીખવાડી શકે. કોઈ પણ સમય અને સ્થળે તમે એમની સાથે સતત સાનિધ્ય કેળવતા રહો તો એ આપણને કશુંક આપ્યા જ કરે. એમની કવિતાઓમાંથી પસાર થવાનું થયું તો એ પણ મને ખૂબ જ ગમેલી. એમના સંવાદો, મારી સિરિયલો પણ એમણે લખી અને ખૂબ જ ઊંચી કક્ષાના, ઊંચા દરજાના સાહિત્યકાર અને કવિ છે, નાટકકાર છે, નિર્દેશક છે, ફિલોસોફર છે. એમની કવિતામાં પ્રગટતું આધ્યાત્મ એ એક જુદા જ વિશ્વનો અનુભવ છે. મારી સાથેના એમના સંબંધો એટલા બધા અનન્ય છે, એટલે અમે એવો પણ કોઈ દિવસ નહીં હોય
કે જેમાં અમે મળ્યા ના હોય, ઇવન રૂબરૂ ના મળ્યા હોય તો પણ અમે એકબીજાનો વિચાર તો કર્યો જ હોય. અને એમનું જે કંઈ પણ પ્રદાન છે એ પ્રદાનની આવનાર સમયમાં સાહિત્ય જગત નોંધ લેશે અને ત્યારે આપણને ખ્યાલ આવશે કે કેટલા એ ઊંચા ગજાના કવિ છે. સાહિત્યમાં મારી રુચિ એમણે જ્યારે પેદા કરી ત્યારે એ રુચિમાં એમની સાથે જે કંઈ પણ અમે ચર્ચાઓ કરતા અને કોઠડીઓ કરતા, એમાં એમણે વિશ્વ સાહિત્યથી લઈ અને આપણા લોક સાહિત્ય સુધીના બધા જ અધ્યાસો અમે ચર્ચ્યા છે. કળામાં એમણે પછીના સમયમાં ચિત્રકલા કરવાનું શરૂ કર્યું. તો ચિત્રમાં પણ એમણે ખૂબ જ સંવેદનાત્મક રજૂઆતો આપણી સામે મૂકી છે. એ પછી ડિજિટલ મીડિયામાં કામ હોય કે પછી એ કેનવાસ પર ઓઇલ કલરમાં કામ હોય, એમ જોવા જઈએ તો એમણે પણ ચિત્રકલામાં પણ ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે. જ્યારે પણ એટલે એક વ્યક્તિત્વ અથવા તો વ્યક્તિ તરીકે જયેન્દ્રભાઈની જો વાત કરવાની હોય તો બહુ જ અનન્ય વ્યક્તિત્વ, ખૂબ જ સંવેદનશીલ અને સાચબ્બા જેવા માણસ. અમારે ઘણીવાર આમ ચર્ચાઓ ઉગ્ર સ્તરે પણ પહોંચે, પણ એ વિષયને લઈને હોય, સંબંધોને લઈને ના હોય. વિષયમાં એમની જે ગહનતા છે એ ચાહે ગેબનો વિષય હોય કે જીવનનો વિષય હોય, એ દરેકના પ્રશ્નો તત્કાળ સોલ્વ કરવા માટે તૈયાર હોય. અને જ્યારે પણ મને ગૂંચો ઊભી થઈ હોય ત્યારે એમણે ખૂબ જ સરસ રીતે ઉકેલવામાં મદદ કરી છે. મારા જીવનમાં કળાનું જીવન હોય, એ નાટકનું જીવન હોય કે મારું વાસ્તવિક જીવન હોય, એમાંથી જો જયેન્દ્રભાઈ ના હોય તો એમાંનું કશું ના હોય, એવું હું માનું છું અને હંમેશા હું એવું માનતો રહીશ. થેન્ક યુ. જયેન્દ્ર શેખડીવાળા કવિ જીવ છે. તેઓ કહે છે, હું કવિતા જીવું છું. નદી હોય તો પાણી હોય, આંખ હોય તો આંસુ હોય, ખભો હોય તો દિલાસો હોય, એમ જીવાવું હોય તો કવિતા હોય જ ને. કાવ્ય શબ્દની નિસરણી લઈ સ્વમાં ઊંડે ઉતરાય તો જ આપણા જ ભોંયતળિયાનો ધાગ મળે અને સ્વને સમષ્ટિનો રાગ મળે ને જીવતરને એનો છાક મળે. કવિતા જીવતા આ કવિની ગઝલના 2 શેર. જતી વેળાએ મારા શ્વાસ તમને આપતો જઈશ, કવિતાઓ ઘણી ઉદાસ તમને આપતો જઈશ. નિવાસો આપના મગમગ થતા ફૂલો બને મિત્રો, નિવાસો આપના મગમગ થતા ફૂલો બને મિત્રો, હૃદય છે આપનું સુવાસ તમને આપતો જઈશ. અહીં સમજાય તેથી પણ સરળ છે જીવવું જીવતર, અહીં સમજાય તેથી પણ સરળ છે જીવવું જીવતર, 2 અક્ષરનો હું ઇતિહાસ તમને આપતો જઈશ, 2 અક્ષરનો હું ઇતિહાસ તમને આપતો જઈશ. ત્યાગવાનું ક્યાં કશું ક્યાં પામવાનું હોય છે, ત્યાગવાનું ક્યાં કશું ક્યાં પામ